હેલો એન્ડ વેલકમ બેક ટુ કેડી એકેડેમી. આજે આપણે કાવ્ય નંબર 10ની વાત કરીશું, એ લોકો. અહીં પ્રિયકાંત મણિયાર દ્વારા લખાયેલું કાવ્ય છે એ લોકો, કે જેમાં સોસાયટીની અંદર અલગ અલગ પ્રકારના જે માણસો હોય છે તેમાં પણ સ્પેશિયલી જે પૈસાની લાલચમાં માનવતા ભૂલી જાય છે તેવા લોકોની વાત કરેલી છે. તેમની સમક્ષ તેમણે ક્રોધ વ્યક્ત કર્યો છે, આક્રોશ વ્યક્ત કર્યો છે. તો આપણે જોઈએ. પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર, તેમનો જન્મ વિરમ ગામમાં થયો હતો. તેમનું વતન અમરેલી હતું. તેમણે 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ ચૂડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા. ચૂડીઓ એટલે કે બેંગલ્સ બનાવવાના બિઝનેસમાં એ પોતે હતા. તેમનું વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાન આકર્ષક છે. ધ્યાન આકર્ષક પર આપણે અહીં સંધિ જોવા મળે છે. ધ્યાન પ્લસ આકર્ષક, ધ્યાન પ્લસ આકર્ષક, કે લોકો છે એને વધારે ગમતું હોય તેવું તેમણે છંદો પરનું પ્રભુત્વ લીધેલું છે. પ્રતીક, અશબ્દ, રાત્રિ, સ્પર્શ, સમીપ તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્ય કાવ્યોનો સંગ્રહ છે. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા. આ કાવ્ય જગતની પ્રવર્તમાન સ્થિતિનો સચોટ ચિતાર વ્યક્ત કરે છે. પ્રવર્તમાન એટલે કે જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે, જગત એટલે કે દુનિયાની અંદર, તેને અહીં સુંદર રીતે એણે દર્શાવેલ છે. ભૌતિકતા પાછળ પડેલો માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો છે. કે માણસ છે એ બસ ફિઝિકલ ફેસિલિટીઝ લેવા માટે એટલો બધો તત્પર હોય છે. પૈસા અને એ પૈસા મેળવવાના લોભમાં પોતે જે હ્યુમેનિટી છે, માનવતા છે, એને જ એ ભૂલી જાય છે. તેની વેદના અને એની સામેનો આક્રોશ આ કાવ્યમાં છે. વેદના એટલે કે દર્દ, અને એની સામે જે ક્રોધ છે, ગુસ્સો છે, તે આ કાવ્યમાં દર્શાવવામાં આવેલ છે. ગરીબ માણસ માટે પહેરવા કપડાં નથી, ખાવા અનાજ નથી, અને બીમાર પડે તો દવા નથી, કારણ કે આ બધું તો કાળા બજાર કરવાવાળા વેપારીઓએ પોતાના ભંડારોમાં ભરી રાખ્યું છે. કાળા બજાર એટલે કે જે બ્લેકનો બિઝનેસ કરે છે તેવા બિઝનેસમેને તેને સ્ટોર કરીને તેના સ્ટોર રૂમમાં, ગોડાઉન્સમાં ભરીને રાખ્યું છે, જેથી વધારેમાં વધારે કિંમતીને તેના સ્ટોર રૂમમાં, ગોડાઉન્સમાં ભરીને રાખ્યું છે, જેથી વધારેમાં વધારે કિંમત વસૂલ કરીને વેચી શકાય, કે જ્યારે જરૂર પડે ત્યારે માર્કેટમાં એ લોકો એને મૂકી દે છે અને તેના કારણે એને વધારે ને વધારે કિંમત છે એની વસૂલ કરી શકે છે. વસૂલ એટલે કે લઈ શકે છે. આવા લોકો એ માણસો નથી, પણ પૈસાની નોટો ખાઈને ઉછરનાર ઉધઈ છે, કે એવા જે ખાલી પૈસા જ ખાઈને ઉછેરનાર, પોતે એનાથી જ એનો ઉછેર થાય છે તેવી ઉધઈ છે. ઉધઈ એટલે કે ટર્મેટ્સ. આવા લોકો પર સંવેદના એટલે કે ફિલિંગની કોઈ અસર થતી જ નથી. કાવ્યને અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે મારે કવિ નથી થવું, મારે જંતુનાશક દવા થાઉં તો બસ, કારણ કે આ ઉધઈનો ખાત્મો કરી શકાય. જંતુનાશક દવા એટલે પેસ્ટિસાઇડ્સ, કે મારે તો આ ખાત્મો કરી શકાય. જંતુનાશક દવા એટલે પેસ્ટિસાઇડ્સ, કે મારે તો આ જે ઉધઈ જેવા નાના નાના જંતુઓ છે એને બસ હું નાશ કરી દઉં ને, એટલે બસ એનો ખાત્મો કરવા માટે જ મારે છે એ અહીં રહેવું છે. કાવ્યમાં કાપડ સામે માણસનું ફાટી જવું, અનાજ સામે માણસનું સડી જવું, અને સીસી એટલે કે ઔષધ, મેડિસિન બોટલ્સ જેમાં દવા ભરેલી હોય તે સામે માણસનું ફૂટી જવું, એમ વિરોધ રચી કવિએ કાવ્યને જોરદાર બનાવ્યું છે. કે કવિ કહે છે કે માણસને જ્યારે કપડાં નહીં મળે ને
ત્યારે થોડા વાર કપડાં છે એ વહેંચશે. અનાજ નહીં મળે, અનાજનો સંગ્રહ કરશે ને જ્યારે લોકો પાસે અનાજ ખૂટી જશે ત્યારે એને કિલોના ભાવે વેચશે. માણસ મરવાના આરે આવશે, મૃત્યુની નજીક આવશે ત્યારે ઔષધોને જે સંગ્રહી રાખેલી હશે ને તે ધીરે ધીરે તેના પર રેડશે, એટલે કે મોંઘી દાટ એ વહેંચશે. આપણે જોયું હતું કે હમણાં કોરોના કાળમાં જે સેનિટાઈઝર હોય, માસ્ક હોય તે ડબલ કિંમતે છે વેચવામાં આવતા હતા. ઇવન જે મેડિસિન્સ હતી એ પણ ડબલ રેટ ઉપર છે એ સેલ થતી હતી, કારણ કે લોકોની જરૂરિયાત તો હતી જ. લોકો પાસે પૈસા હોય કે ના હોય, બિઝનેસ હોય કે ના હોય, પણ એને દવા લેવા માટે તો ફરજિયાત પૈસા ખર્ચવા જ પડે અને લોકો તેનો લાભ ઉઠાવતા હતા. એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે. કાપડના તાકા એટલે કે જે કપડું છે એ મોટા જે રોલ્સ બનાવી અને ફેક્ટરીની અંદર સ્ટોર કરવામાં આવે છે, જેને ક્યાંયથી પણ ફાડી શકાતું નથી, ફાડ્યા વિનાનું લાંબુ શકાતું નથી, ફાડ્યા વિનાનું લાંબુ એક સરખું કપડું હોય છે. તેની વાત કરેલી છે કે પહેલાં તો તે લોકો કાપડના તાકા ભરી રાખે છે, પછી જ્યારે માણસ ફાટી જાય છે એટલે કે માણસ પાસે કપડું હોતું નથી ત્યારે તેને વાર વહેંચે છે. વાર એટલે એક કપડાને વહેંચવા માટેનું યુનિટ છે. તેનું સાઇઝ છે 3 ફીટ જેટલું થાય છે, 3 ફીટ જેટલું માપ છે. પહેલાંના જમાનામાં વાર પણ કપડું છે એ વહેંચાતું હતું. એ લોકો પહેલાં ધાન્ય એટલે કે અનાજના કોથળા ભરી રાખે છે, અનાજની ઘણી બેગ્સ હોય એ સીવી રાખે છે. પછી જ્યારે માણસ સડી જાય એટલે માણસ પાસે બિલકુલ ખાવાનું રહેતું નથી ત્યારે કિલોના ભાવ લેખે તે વહેંચે છે. એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે, મેડિસિન્સને બધાને સ્ટોર કરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે, માણસ જ્યારે મરવાના આરે આવે છે ત્યારે થોડી રેડે છે. એ લોકો જ નહીં, એ તો નોટો ખાઈને ઉછળતી ઉધઈ છે કે એ બસ પૈસાને જ ખોરાક તરીકે લેનાર વર્ગ છે. બીજું એને કંઈ ભાવતું નથી. પૈસા સિવાય એને બીજું કંઈ ખબર જ નથી. લોકોને કેમ પોતે પૈસા પડાવવા એ જ પોતે સતત વિચારતા હોય છે. મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તોય બસ. એટલે કે એવી જંતુનો નાશ કરનાર હું દવા થાઉં ને તો પણ મારું જીવન છે એ સફળ છે. બસ મારે તો જંતુનાશક દવા જ થવું છે કે આ ઉધઈનો ખાત્મો કરી નાખવો છે. આ વર્ગના આવા લોકો, એ લોકોનો નાશ કરવો છે. પ્રબલ ગતિમાંથી આ લીધેલ કાવ્ય છે જે આપણને વર્તમાન સ્થિતિનો સરસ એવો ખ્યાલ અપાવે છે. જો તમને આ કાવ્ય ગમ્યું હોય તો જરૂરથી શેર કરજો.